આ પ્રકૃતિ એ 3 ગુણવાળી છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ 3 ગુણથી પ્રકૃતિ બને છે, આ શરીર બને છે. જો કોઈ એક ગુણથી બંધાયેલો હોય ને તો છૂટી શકે, સંભાવના છે. ગુણ એટલે રસી, ગુણ એટલે દોરડું. સંસ્કૃતમાં રસીને, દોરડાને ગુણ કહેવાય છે. હે માં, જો કોઈ એક ગુણથી બંધાયેલો હોય ને તો છૂટી શકે, પણ આ જીવ 3 ગુણથી બંધાણો છે, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. છૂટવું અઘરું છે, કારણ કે 3 ગુણનું દોરડું બન્યું એટલે આપણે શું કહીએ એને? નાડો. જાડું દોરડું છે, જાડો નાડો છે, એનાથી આ જીવ બંધાણો છે. હે માં, આ જીવ 3 ગુણથી બંધાણો છે, તો એને છૂટવા માટે પણ 3 સાધન છે. એક યોગ માર્ગ છે, એક જ્ઞાન માર્ગ છે, એક ભક્તિ માર્ગ છે અને ત્રીજો શરણાગતિનો માર્ગ છે. આ 3 રસ્તા છે જીવને છૂટવું હોય તો. આપણે આ સંસારની અંદર બંધાણા છીએ, આ 3 ગુણથી બંધાણા. તો હવે છૂટવું હોય તો કેમ છૂટવું? જો તમારામાં તાકાત છે તો એ દોરડું તોડી નાખો, બળ લગાવીને તોડી નાખો તો તમે છૂટી જાઓ. એનું નામ છે જ્ઞાન માર્ગ. તમારામાં એટલું જ્ઞાન છે તો એ જ્ઞાનનું બળ લગાડીને તમે છૂટી જાઓ. જ્ઞાનથી એ દોરડાને તોડી નાખો. તમારામાં બળ લગાડવાની તાકાત નથી તો તમને સંકોચાતા આવડતું હોય ને તો પણ એ દોરડું ઢીલું પડી જાય અને નીચું પડી જાય. આમ સંકોચાઈ જાય એટલે ઢીલું પડે અને છૂટી જાય. એ માર્ગનું નામ છે ભક્તિ માર્ગ. અને ત્રીજો માર્ગ છે, તમે બળ લગાડીને તોડી નથી શકતા, તમને સંકોચાતા નથી આવડતું, તો ત્રીજો રસ્તો છે, જેણે બાંધો એ જ છોડે. તુલસીદાસજી વિનય પત્રિકામાં લખે છે, તુલસીદાસ યહ જીવ મોહ રજુ, જોઈ બાંધ્યો સોઈ છોરે. જેણે બાંધ્યો છે એ જ છોડે. શરણાગતિ ત્રીજો માર્ગ.